હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ફરી આવી ગયો છું તમારા માટે એક નવા વિડીયો લઈને. તો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. આજે આવી ગઈ. સોરી કે 2 દિવસ બ્રેક પડી, પણ મેડિકલ ઇસ્યુ હતો એટલા માટે મારે જવું પડ્યું. તો 2 દિવસ માટે ત્યાં જ હોસ્પિટલમાં જતો, 2 થી 3 દિવસ. તો એ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. અને હવે આ તમે થતું ખટખટ 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 શું થઈ ગયું એ બતાવો. કેવી પાકથી બાટ લીધો. હવે પડશે. ટિક ટોક 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 ટિક ટોક 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 ટિક ટક ટક. હા, હાથ ધોય ને ત્યારે એનો અવાજ કેવો હોય અને ખોખરું હોય ત્યારે કેવો હોય, ડોફરું વાગે છે. ગાઈસ, મમ્મીએ લસણ ફોલવા બેહાડી દીધો મને. આટલો મેં ખોલ્યું અને આટલો હજી ખોલવાનો. ગુડ ગુડ ફોલો. ટુ મચ હાર્ડવર્ક. યસ, કરવું પડે ક્યારેક તો. પછી નીકળી મેં કરો. જો આવી રીતે ખોલાય. આમ કરો ને એથી અંદર કોતરાની આપણે જેવી તમારે કાઢી જ નાખવાનું. એટલે તમે શું સક્સેસફુલી લસણ ખોલી શકો. યસ, અને આપણા ભાગે કામ આવ્યું છે એક સરસ મજાનું, જેમાં આપણી પાસે સરસ મજાની ખીચડી છે. હવે એને વઘારવાની છે અને એના માટે ડુંગળી સમારવાની છે. બરાબર? તો આપણી પાસે ડુંગળી ટોટલ છે 3. હવે આમાંથી કેટલી સમારવાની છે? બધી સમાર દેવાની છે. તો આપણે સમારીએ અને ખીચડી વઘારીએ અને ખાઈએ અને મજા કરીએ. બરાબર? તમે ખાશો ખીચડી? ટેસ્ટ કરેંગે. ટેસ્ટ કરે. મમ્મી જ્યારે ખીચડી વઘારે ને એની મજા જ કંઈક અલગ હોય. તો વર્ષો પછી મમ્મી પાછી ખીચડી વઘારવા થઈ રહ્યા છે. શું કહું બનાવો? એકદમ ટેસ્ટી બનાવે છે. મસ્ત. કારણ બેક ટુ કિચન. મમ્મીનું કમબેક થઈ ગયું કિચનમાં. એટલે હવે પાછું અમુક એમની જે વસ્તુ હતી ફેવરેટ હવે થોડો ટાઈમે બનશે. બરાબર? એમાં શરૂઆત થઈ ગઈ વઘારેલી ખીચડી. કોણ આજુ? તો અહીંયા આગળ આપણી ડુંગળી સમરાઈ ગઈ છે અને તેલ મૂકી દીધું છે. લસણ આટલું ફોલાઈ ગયું છે. હવે જોઈએ કે મમ્મી કેવી બનાવે છે ખીચડી વઘારેલી. અને ભૂખ લાગી છે કારણ કે ખાવાનો નાસ્તો બહુ થયો નહીં. રગડા સમોસા ખાવા જવાનું હતું પણ એને ઇગ્નોર કરીને આપણે ખીચડી પર આવી ગયા. બેક ટુ ખીચડી.
થોડું મીઠું જશે સ્વાદ અનુસાર અને થોડું મરચું જશે. વેરી ગુડ. થોડી હળદર, થોડું ધાણા જીરું, અને હવે ખીચડી એડ કરી લઈશું. હલાવી લઈશું પહેલાં થોડું બરાબર મિક્સ કરી લઈશું અને અંદર ખીચડી એડ કરી લઈશું. ખીચડી બની રહી છે અને લાઇટો જતી રહી છે. તો ગરમીમાં કેવું ફીલ થાય છે તમને? બહુ સરસ લાગે, ગરમી પડશે મને શું કરવું મારે હવે? ભાઈને ગરમી લાગી રહી છે પ્લસ લસણ ફોલવાનું છે. તો કેટલા વર્ષે ફોલી રહેશે? ગાઈઝ રોજ બોલો એમાં તો मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है. આપણી ખીચડી લગભગ બની જવા આવી છે. સુગંધ માસ્ટર શેફ ચેતનાબેન ઇઝ બેક ઇન ધ કિચન. યસ. वाह क्या दिखावा है. ફાઇનલી આપણે ટામેટા અને કોથમીર એડ કરી દીધી છે બરાબર. અને હવે આપણો વારો છે ખાવાનો. જયભાઈ સાચી થોડી હતો. એક નંબર. અને ભાઈ લસણ થોડી ખાસી ગયા છે. લસણના ઢગલા ઢગલા કરી નાખે ગાઈસ. હવે हम खाएंगे खिचड़ी. લો अब खिचड़ी खाएंगे गाइस. मेरे साथ अन्याय हुआ है. मस्त है ना. एंजॉय द खिचड़ी. तो चमचे चमचे ઉલાળવા બેઠા હે ભાઈ. શું કહેવું તમારું? Just enjoy खिचड़ी. Just enjoy खिचड़ी. જસ્ટ એન્જોય ખીચડી. ફાઇનલી ડીશ આખી ચાપી દીધી આપણે. ખરેખર મજા આવી ગઈ. બસ હવે જીવનમાં આગળ વધીએ. સો ગાઈસ આપણે આવી ચૂક્યા છીએ ઘરે. એકચ્યુઅલી હું ગયેલો બજારમાં થોડું વસ્તુ લેવા માટે, અને રસ્તામાં આવતા આવતા ઈચ્છા થઈ કે કેરી ખાવી છે, એટલે રસ પીવો છે. તો હું મસ્ત મજાની કેરી લઈને આવ્યો છું. હવે એનો રસ કાઢીએ અને પીએ ને. કારણ કે 2 દિન દાડા બહુ ખરાબ ગુજરા છે, તો કંઈક જમવાની મજા નથી આવી. તો આજે શાંતિથી જમીએ અને આનંદ લઈએ. તો ગાઈસ અહીંયા અમારો રસ બની ગયો છે સરસ મજાનો. અને હવે ફ્રીજમાં મૂકી દઈએ. નથી ચાખ્યો. તો ગાઈસ ચલો હવે થોડી રાહ જોઈએ. પપ્પા આવે પછી જમવા બેસીએ. કેવો તડકો.
તમારે ત્યાં કેવી ગરમી છે મને કોમેન્ટમાં કેટલા ડિગ્રી છે? અહીંયા હાલ 42 પોઈન્ટ સમથિંગ હવે તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ. દાળ ચાવલ રોટી મેંગો રસ જોરદાર મોજે મોજ દમ દમ દમ. જોરદાર. તો એ ગાઈસ આપણે જઈ રહ્યા છીએ દુકાને. એસે દરવાજો બંધ કરી દીધો છે અને મમ્મી લિફ્ટમાં બેસી ગયા છે. તો આપણે જઈ રહ્યા હવે છીએ, લીફમાં જ છું. આપણે બી લિફ્ટમાં બેસી ગયા છીએ. યસ, આજે બધાને જોર જબરજસ્તી દુકાન લઈ જઈ રહ્યો છે, ખબર નહીં કેમ. ये कोई गाड़ी में बेसाड़ी. वाह. यहाँ पे यश कुमार गाड़ी का कांच खोलते हुए और यहाँ पे बैठ गए हैं. और हम राह देखते हैं कि कब सेल मारेंगे ये लोग. यस भी कब सेल मारेंगे पता नहीं. तो मार दिया है फाइनल. मम्मी पसीना लूसते हुए. और लॉर्ड अल्टो निकलती हुई. तो हम भी देखते हैं. હેલો ગાઈસ, તો અમે ઘરે આવી ચૂક્યા છીએ. કા હે તો ગાઈસ અમારે અત્યારે ડિબેટ ચાલી રહી છે દાઢી વધારવા વિશે. મેં એવું કીધું હું દિવાળી સુધી માપનો ખાતો ઓ ઈ ના થાય. હું દિવાળી સુધી દાઢીને થોડી મોટી કરું, એટલે કે થોડી લાંબી કરું. અને પછી યશના જ્યારે લગ્ન આવે છે, યશભાઈના લગ્ન આવે છે, એ મુંબઈ ગયા હે હમણાં આવશે. નાણાવટી રે સાજણ તૈયાર થઈ ગયા. યશભાઈના આઈ થિંક દિવાળી પછી મેરેજ છે, તો ત્યાં સુધી મેં કીધું વધારું અને પછી કપાઈશું એ વખતે. વધારે લે આમ તો મી સારો કરે. જે બી આટલી જે બી આવે વધારું કે આટલેથી કરીશ. હા. વાહ સિસ્ટમ ફાડ દેંગે. ચલો ગાઈસ, તો હવે કંઈક કામ કરીએ. મમ્મી કંઈક ભણાવે છે, એમાં કંઈક કરાવશે એમાં, એટલે આપણે કંઈક કામ કરીએ. બરાબર. સો ગાઈસ, તો આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ આપણે. બહુ મજા આવી આજ સન્ડે, અને પાછા આવી ગયા. 2 દિવસનો બ્રેક લીધો હતો. યુટ્યુબ પણ કહે છે કે તમારે ક્યારેક બ્રેક લઈ લો. એકચ્યુઅલી આપણે તો પ્રોબ્લેમ એ હતી કે મેડિકલ ઇસ્યુ હતો એટલે લીધો હતો. કંઈ વાંધો નહીં, ચલો પાછું આજથી રૂટીન થઈ ગયા છીએ. પછી તમને નવા બ્લોગ ફરીથી જોવા મળશે. તો જેણે બી સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો મારી ચેનલ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, લેટ્સ રોક. અને હા, મોસમ બધું જ ચેન્જ થઈ ગયું. હમણાં 8 વાગ્યા સુધી એવું લાગતું હતું કે કેટલી ગરમી છે. અત્યારે વરસાદ પડી ગયો. લિટરલી એટલો એક વાવાઝોડું આવી ગયું અને એવો વરસાદ પડી ગયો છે જોરદાર.
બધું ભીનું ભીનું થઈ ગયું જો